ઋષિ પરંપરામાં ભગવત ચર્ચા ઘણી બધી એકત્ર થઈ હતી અને ભગવત ચર્ચામાં વશિષ્ઠ, વિશ્વામિત્ર, જમદ્રગ્નિ, પરશુરામ, પારાશર, બૃહસ્પતિ, અત્રિ, અનસોયા, ગાર્ગી, દુર્વાસના, શાંદિપની, પીપલાન, ભરદ્વાજ, વાલ્મીકી, શરભંગ, લોડવાન, આદિત્ય, અગ્નિ, ઉતથ્ય અનેક ઋષિમુનિઓ છે પોતે ચર્ચાનો કરી રહ્યા હતા કે એવું કયું તત્વ છે કે મનને સ્થિર કરે, તનને સ્થિર કરે, વિષયોને સિદ્ધ કરે, વાસનાને સિદ્ધ કરે, આશાઓને સિદ્ધ કરે, તૃષ્ણાઓને સિદ્ધ કરે અને આત્માને ભગવતી સુધી લઈ જાય એવું કયું તત્વ છે? આવો જ્યારે પોતાના મનમાં વિચાર આવ્યો ત્યારે સર્વ ઋષિમુનિઓ છે સુતનામના પુરાણી પાસે ગયા છે. સુતનામના પુરાણીને જઈ અને વંદન કર્યા છે. વંદન કરી અને મહારાજે ખૂબ ધૈર્યતાથી, ખૂબ ધીરજથી, ખૂબ જ વિનયથી, ખૂબ વિવેકથી વંદન કરી કીધું છે કે મહારાજ, અમારા મનમાં એક પ્રશ્ન છે, અમારા મનમાં એક ગ્લાનિ છે, અમારા મનમાં એક ભય છે, અમારા મનમાં એક સંશય છે કે પુરાણો તો ઘણા બધા સાંભળ્યા છે. નારદ પુરાણ, સ્કંદ પુરાણ, લિંગ પુરાણ, ગરુડ પુરાણ, બ્રહ્મવેદ પુરાણ, વરાહ પુરાણ, વિષ્ણુ પુરાણ, વશિષ્ઠ પુરાણ, અગ્નિ પુરાણ, અનેક પુરાણો સાંભળ્યા છે, પણ મહારાજ હજી એવું રહી જાય છે કંઈક બાકી છે. હજી મન સ્થિર થતું નથી, હજી મન પૂર્ણ થતું નથી અને આ પ્રશ્ન લઈ અમે તમારી પાસે આવ્યા છીએ અને આ પ્રશ્નનો જવાબ તમે અમને આપો, આ માટે થઈ અને અમે આવ્યા છીએ. સુતનામના પુરાણીએ કહ્યું, મહારાજ આપની વાત સાચી છે, તમે મારી સાથે ચાલો, હું તમને બ્રહ્માજી પાસે લઈ જાઉં. મારા સુતનામના પુરાણી છે ઋષિ પરંપરાને બ્રહ્માજી પાસે લઈ ગયા છે. બ્રહ્માજીને વંદન કર્યા છે. બ્રહ્માજીએ કહ્યું કે મહારાજ અહીંયા સુધી આવવા માટેનું કષ્ટ કે મહારાજ ઋષિ મુનિઓએ અનેક પુરાણો સાંભળ્યા છે પણ પોતાનું મન છે એ સ્થિર નથી, પોતાનું કેન્દ્ર બિંદુ છે સ્થિર નથી અને આ પ્રશ્નનો જવાબ હું તમારી પાસે રહેવા માટે આવ્યો છું. ત્યારે બ્રહ્માજી બોલ્યા છે કે માં, આ પ્રશ્ન તો સરળ છે, આનો પ્રશ્નનો જવાબ છે કે હમણાં જ હું અહીંયાથી એક ચક્ર છોડું છું અને આ ચક્રની તીવ્ર ગતિ છે, પણ ચક્ર જે છૂટે અને ચક્ર છૂટ્યા પછી તમે એની પાછળ પાછળ દોડવા માંડો અને જે જગ્યાએ ચક્રની નેમી છે ભાંગી જાય, નેમી સ્થિર થઈ જાય, આરાઓ તૂટી જાય અને ચક્ર ક્ષણભંગુર થઈ જાય, અહીંયા તમે કથાનો પ્રારંભ કરજો. બ્રહ્માજીએ આટલી આજ્ઞા કરી છે અને બ્રહ્માજીએ પોતાની તીવ્ર ગતિથી એક ચક્રને છોડ્યું. ચક્રને છોડ્યું. મહારાજ બતાવે કે આગળ ઋષિ મુનિઓ ચક્રને આગળ ચક્ર ચાલે છે, પાછળ ઋષિ મુનિઓ છે, સુતનામના પુરાણી છે. આ ચક્ર ધીરે ધીરે થતા થતા ચંપાકારણ્ય નામના વનમાંથી પ્રસ્થાન કરી અને ચક્ર છે દંડકારણ્ય નામના વનમાં પ્રસ્થાન કર્યું અને દંડકારણ્ય નામના વનમાંથી પ્રસ્થાન કરી આન ચક્ર છે એ નૈમિષારણ્ય નામના વનમાં જેવું પહોંચ્યું છે અને પહોંચતાની સાથે ચક્રના આરાઓ ભાંગી ગયા, નેમી સ્થિર થઈ, ઋષિ મુનિઓ પોતે સ્તબ્ધ ઉભા રહી ગયા. સુતનામના પુરાણીની સામુ હાથ જોડી વંદન કરી કહે છે કે મહારાજ અહીંયા કઈ સમજાણું નહીં, બ્રહ્માજીએ જે રીતે આજ્ઞા કરી હતી એ પ્રમાણે થયું છે કે મહારાજ આ ચક્ર બ્રહ્માજીએ છોડ્યું, આ ચક્રનું નામ શું હતું? ત્યારે સુતનામના પુરાણી બોલ્યા છે કે મહારાજ આનું નામ માનસ ચક્ર હતું, આનું નામ મનનું ચક્ર હતું. અહીંયા આ માનસ ચક્રના આરાઓ ભાંગી ગયા, નેમી સ્થિર થઈ ગઈ, એના ટુકડાઓ થઈ ગયા અને હવે નેમી અહીંયા સ્થિર થઈ છે. એટલે અહીંયા હવે દેવી ભાગવત કથા બેસાડી, અહીંયા હવે દેવી ભાગવત નો પ્રારંભ.
આને તત્વજ્ઞાન ઉપર લઈ જાઓ તો મહારાજ કહે છે કે ચક્ર એટલે કહ્યું કે આ મનનું ચક્ર છે. માણસ દોડવા માંડે અને એવા કોઈ પવિત્ર વનમાં જાય અને પોતાની આશાઓના આરાઓ ભાંગીને ભૂકો થઈ જાય, શરીર કહેતા તન તૂટી જાય અને આત્મા કહેતા આત્મા સ્થિર થઈ જાય ને પછી આત્માને બીજું કાંઈ ન ગમે, ફક્ત કથા જ ગમે અને આત્મા અને મન સ્થિર થઈ જાય તો સમજવું કે આ શરીર છે એ જ નૈમિષારણ્ય છે, આ શરીર છે એ જ અયોધ્યા છે, આ શરીર છે એ જ દ્વારકા છે. બાર ગોતવાની સુતનામના પુરાણી કહે છે કે જરૂર નથી. આપણે 3 કલાક કે 5 કલાક અહીંયા બેસીએ અને આપણું શરીર સ્થિર થઈ જાય, મન છે વ્યાસપીઠ ઉપર રહી જાય અને એ શબ્દ છે એ આપણા હૃદયની અંદર ઉતરવા માંડે એટલે સમરવું કે આ શરીર જ નૈમિષારણ્ય બની ગયું છે, હવે નૈમિષારણ્ય જવાની જરૂર છે નહીં. અને અહીંયાથી કથા બહાર નીકળીએ અને આ ગેટની બહાર જઈએ અને પછી આપણે જેમ નૈમિષારણ્યમાં સિંહ અને ગાય હારે પાણી પીવે છે, કોઈ કોઈનો શિકાર કરવા માનતા નથી, એમ ગેટની બહાર નીકળીએ અને કદાચ આપણી યારે કોઈ ઝઘડો કરે અને આપણે એને ક્ષમા આપી દઈને ઝઘડો ન કરીએ તો આ બીજો ગુણ આપણામાં આવ્યો એવું માનવાનું રહે છે. આ એનો મહિમા બતાવ્યો. મન મરે માયા મરે મર મર જાય શરીર, આશા તૃષ્ણા નામ રે કહ ગયે દાસ કબીર. મન મરે માયા મરે મર જાય શરીર, આશા તૃષ્ણા મરે નહીં કહ ગયે કબીર. આ શરીર છે એકવાર નાશવંત છે, નિર્વાણ પામી છે, પણ મન છે એ જો અમુક સમય સ્થિર થઈ જાય તો સારું છે, પણ તૃષ્ણા અને આશા ન મળે છેલ્લે સુધી ન મળે. માણસ 50 વર્ષનો થાય ને ત્યારે તૃષ્ણા છે ને 35 વર્ષની થઈ હોય, માણસ 50 વર્ષનો થાય ત્યારે તૃષ્ણા છે 35 વર્ષની થાય. આપણે ઉંમર 50 વર્ષની થઈ જાય ને પછી તૃષ્ણા 35 વર્ષની થાય, એમ થાય કે અહીંથી લઈ લઉં, અહીંથી આમ કરી લઉં, અહીંથી આમ કરી લઉં, આમથી ભેગું કરી લઉં, એટલે સમજવું હજી તૃષ્ણા મરી નથી. આપણે 65 વર્ષના થાય ને ત્યારે તૃષ્ણા 55 વર્ષની થાય, એ 15 વર્ષ નાની જ રહે, એ ક્યાંય તમને મને ભેગું થવા દે નહીં. પણ જેની આશા અને તૃષ્ણા જેની નિર્વાણ પામી ગઈ હોય એને પછી કોઈ ઉંમરની જરૂર હોતી નથી. એટલે છેલ્લી ઘડી હોય કે ઉંમર નાની હોય પણ આશા અને તૃષ્ણા એને મારવા માટેનો પ્રયત્ન કરવો હોય તો આ શરીરને નૈમિષારણ્ય બનાવજો એમ દેવી ભાગવત બતાવે. मन का कहन कीजिए मन जहाँ तहाँ ले जाए, मन को ऐसा मारिए मारिए चूर चूर हो जाए. महापुरुषों शब्द मन का किया न कीजिए मन जहाँ तहाँ ले जाए, मन को ऐसा मारिए કે મન ચૂર્ણ ચૂર્ણ હો જાય. અમુક સમય માણસો સંતો મહાપુરુષો એમ કહે છે કે આને મારી આ તૃષ્ણાને નિર્વાણ પમાડી દે, આ આશાને નિર્વાણ પમાડી દે, આ મનને સ્થિર કરી દે. કારણ કે મન છે એ ઘોડા રૂપી છે, એ ગમે અહીંયા ભટક્યા કરે, ઘડેક આમ ભટકે ઘડેક આમ ભટકે, પણ જો કોઈ એને સદગુરુ રૂપી લગામ મળી જાય તો એ ઘોડાને જેમ લગામ કંટ્રોલ કરે છે ને એમ તમારા મારા અને તમારા મનરૂપી ઘોડાને જો લગામ મળી જાય તો એ કંટ્રોલ કરી શકે છે. એટલે અમુક સમય થઈ જાય ને પછી આ ઘોડારૂપી મનને મારવા માટે જરૂર ને જરૂર પ્રયત્ન કરવો એટલે મન છે એ મરી જશે. એટલે દેવી ભાગવત બતાવે છે કે આ શરીરને જ નૈમિષારણ્ય બનાવો, બહાર ગોતવાની જરૂર નથી. આ શરીર એ જ નૈમિષારણ્ય છે. પણ ક્યારે બને? મેં તમને કહ્યું એમ કે નાના માણસથી મોટા માણસ સુધી
કોઈ પ્રત્યેને રાગ ન રહે, દ્વેષ ન રહે, ઈર્ષા ન રહે, ત્યારે આ શરીરને મિશાણી બને છે. આ શરીરને અયોધ્યા બનાવી શકાય છે. આ શરીરને જો તમે અયોધ્યા બનાવશો તો એકવાર દશરથ બિરાજમાન થશે તો એકવાર રામને આવવું પડશે ને આવવું પડશે. પણ જો આ શરીર છે અયોધ્યા બનશે તો પણ અયોધ્યા ક્યારે બને કે ત્યાગવાની ભાવના હોય ને ત્યારે અયોધ્યા બને છે. તૃષ્ણા રે ત્યાં સુધી અયોધ્યા બને નહીં. પણ જેને ત્યાગી દેવાની ભાવના હોય, જેને વચન પાળવાની ભાવના હોય, જેને બોલ્યું એ પાળવાની ભાવના હોય, અને એ જ આ શરીરને અયોધ્યા બનાવી શકે છે. બાકી જેને ત્યાગવાની ભાવના ન હોય એ ક્યારેય અયોધ્યા બનાવી શકે નહીં. એટલે ત્યાગે એ અયોધ્યા બનાવે અને ન ત્યાગી શકે એ હંમેશાના માટે આ શરીરને લંકા બનાવે છે. લંકા બનાવશે તો ક્યારેક આમાં દશરથ બિરાજમાન થશે, દશાનંદ બિરાજમાન થશે. અને દશાનંદ જો બિરાજમાન થશે રાવણ, તો એકવાર દશરથના પુત્ર રામને મારવા માટે લંકા ઉપર આવવું પડશે ને આવવું જ પડશે. એટલે શું બનાવવું એ આપણા હાથમાં છે. આ શરીરને દ્વારકા બનાવશો તો એકવાર ભગવાન કૃષ્ણ બિરાજમાન થશે ને થશે. આ શરીર એ જ મહાન છે.